નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આબાબારીથી કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાનનું બીજું ચેપ્ટર છે. એનું શીર્ષક છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. એના વિશે આપણે જોવાના છે. એ પહેલા મિત્રો, આપણે જે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા એને પણ થોડું તાજું કરવાનું છે કે એની અંદર આપણે જોઈ ગયા હતા કે આના તાર્કિક સ્વરૂપો, પ્રતીકો કયા કયા છે, અને સાથે સાથે વિધાનપરક અચલ કોને કહેવાય, વિધાનપરક પરિવર્તીઓ કોને કહેવાય, અને સાથે આપણે જે 5 કારકો છે એની પણ માહિતી મેળવી, અને તદેવાર્થક રૂપ કોને કહેવાય, સ્વવ્યઘાતી રૂપ અને પરાયત રૂપ એની માહિતી આપણે મેળવી હતી. અને જેની અંદર આપણે જોયું હતું કે તદેવાર્થક રૂપ એટલે કે જેની અંદર આધાર વિધાન અને એની અંદર જે ફલિત વિધાનો હોય એ બધા જ્યારે સત્ય આવતા હોય તો એનું એ તદેવાર્થક રૂપ કહેવાય. અને એ જ રીતે આપણે જોયું આગળ કે વિધાન માટેનું જે સ્વવ્યાઘાતી રૂપ છે એની અંદર એના ફલિત વિધાનો જે છે એ બધા અસત્ય આવતા હોય તો એનું એ સ્વવ્યાઘાતી રૂપ છે. અને પરાયત રૂપની અંદર એના ફલિત વિધાનો જે છે તેમાં અમુક વિધાનો સત્ય આવતા હોય અને અમુક વિધાનો અસત્ય આવતા હોય તો તેવા વિધાન હોય ને પરાયત રૂપ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આજે આપણે આ બીજું ચેપ્ટર જે જોવાના છે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. એની અંદર મિત્રો જોઈએ તો તર્કશાસ્ત્ર એ રૂપલક્ષી શાસ્ત્ર છે, અને એના થકી જોઈએ તો દલીલનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રની દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને જ ધ્યાનમાં લે છે. અને અંદર શું કહે છે કે દલીલ જે છે એનું પ્રામાણ્ય એટલે કે એ વેલિડ છે કે કેમ એનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રની જે દલીલ છે તેના વિષયને નહીં પરંતુ એના દલીલના રૂપને જ ધ્યાનમાં લે છે. અને પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ, પ્રાતિક તર્કશાસ્ત્રમાં એટલે કે જે આપણે વિધાન હોય એને પ્રાતિક રજૂઆત આપણે જે કરીએ, ધારો કે આપણે પી ક્યુ થકી જે એની રજૂઆત કરીએ તો એ પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરી સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે. એટલે એ જે વિધાન હોય એનું પ્રામાણ્ય નક્કી કરવા માટે દલીલનું જે રૂપ હોય એને સ્પષ્ટ કરવા માટે સત્યતા કોષ્ટકની રચના કરવામાં આવે છે. અને એ સત્યતા કોષ્ટકના આધારે એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ બતાવવામાં આવે છે. હવે આની અંદર આપણે બે વિશે જોવાનું છે કે દલીલ માટેનું રૂપ અને દલીલ રૂપ માટેનું સ્થાનાપતિ નિદર્શન. તો સૌથી પહેલા આપણે જોઈએ કે દલીલ માટેનું રૂપ એટલે શું, કે દલીલ માટેનું રૂપ કોને કહેવાય. તો દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ. આગલા ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા પરિવર્તીઓ કોને કહેવાય કે જે એકના એક વારંવાર જે એકનો એક વિધાન મૂકવામાં આવે તો તેના માટે જે વપરાય તે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય એવા પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે કે જેના પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે છે અને તેમાંથી દલીલ મળે છે. એટલે આ જે ઉદાહરણ એના માટેનું ઉદાહરણ નીચે આપેલું છે, પણ તે પહેલા જુઓ મિત્રો કે પરિવર્તીઓ હોય એને સાથે તાર્કિક કારકો કયા તો કે શરતી, દ્વિશરતી, સમુચ્ચય, વિકલ્પન, નિષેધ એના આધારે જે છે એ આપણે પ્રતીકોની એ વ્યવસ્થિત રચના છે અને એના આધારે વિધાનો મૂકવામાં આવે છે અને તેમાંથી દલીલ મળે છે. હવે એક મારી પાસે અહીંયા ઉદાહરણ છે, જુઓ પી શરતી ક્યુ. અહીં પી શરતી ક્યુ, પી માટે ક્યુ. તો આ જે દલીલ માટેનું જે રૂપ છે તો એનું ઉદાહરણ આપણે જોઈએ તો જો માનવી મનોબળ કેળવે છે, જો માનવી દ્રઢ મનોબળ કેળવે છે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે. અથવા તો અહીં માનવી જો દ્રઢ મનોબળથી કામ કરે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે. અહીંયા જો અને તો શબ્દ છે તો એના આધારે શરતી, ધારો કે માનવી દ્રઢ મનોબળ કેળવે એના માટે આપણે પી લઈએ અને કાર્ય સિદ્ધ થાય છે એના માટે ક્યુ. અને જો અને તો માટે આપણે જોયું હતું કે એના માટે શું આવે શરતી. જો તો અને તો જ હોત તો દ્વિશરતી આવે, અને હોય તો શું આવે સમુચ્ચય, અને જ્યારે અથવા હોય તો વિકલ્પન. આ રીતે આપણે આગળ શીખી ગયા. તો અહીં આ જે વાક્ય છે એની અંદર માનવી દ્રઢ મનોબળ કેળવે છે એના માટે પી, અને તેથી તેનું અહીંયા માટે શબ્દ જે 3 ટપકા કર્યા હોય ને આપણે માટે અથવા તો તેથી શબ્દ આપણે જાણીએ છીએ તેનું કાર્ય સિદ્ધ થાય છે. એટલે આ ઉદાહરણ જે છે એમાં પી શરતી ક્યુ, પી માટે ક્યુ. એટલે જો માનવી દ્રઢ મનોબળ કેળવે તો તેનું કાર્ય સિદ્ધ થાય છે
અને પાછું એ જ વિધાન આવે છે એટલે માનવી દ્રઢ મનોબળ કેળવે અને તેનું કાર્ય સિદ્ધ થાય છે। તો આ જે ઉદાહરણ છે એના દ્વારા આપણે દલીલ માટેનું રૂપ કેવી રીતના મુકાય એની આપણે સમજ મેળવી શકીએ। ધારો કે ગીતા મહેનત કરે છે તેથી તેને સફળતા મળે છે અથવા તો તેણે સફળતા પ્રાપ્ત કરે છે। એટલે અહીં ધારો કે ગીતા મહેનત કરે છે માટે સફળતા મેળવે છે। તો આ રીતે તમે બીજા વિધાનો આપેલા તો તેનું પણ આ રીતે એની દલીલ માટેનું રૂપ બનાવી શકાય। તો આ થઈ દલીલ માટેનું રૂપની સમજૂતી। હવે આપણે જોઈએ કે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કોને કહેવાય? તો કે દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના જે પરિવર્તીઓ હોય એ દલીલ માટેના રૂપમાં જે વિધાનો હોય તેને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેના માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય। એટલે કે દલીલ માટેનું જે રૂપ હોય તો એની અંદર શું હોય કે તેના દલીલ માટેના રૂપ એટલે કે દલીલ માટેનું જે રૂપ મૂકવામાં આવે એનાથી એ રૂપનું સ્થાનાપતિ નિદર્શન થાય। તો દલીલ માટેનું રૂપ અને દલીલ માટેનું સ્થાનાપતિ નિદર્શન। તો દલીલ માટેનું રૂપ અહીં આપ્યું છે જો P વિકલ્પન Q અને નિષેધ P માટે Q। હવે આ ઉદાહરણનો આપણે એનું સ્થાનાપતિ નિદર્શન જોઈએ તો કે કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે। હવે આપણે આગળ જોઈએ એક પ્રમાણે છે જો અહીંયા P માટે લીધું છે કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અને વિકલ્પન છે તેના માટે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે તેના માટે આપણે લીધું છે Q અને નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે નહીં તો અહીં શું આવશે P છે તો P માટે આપણે લીધું હતું કે નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે પણ અહીંયા બીજામાં શું કીધું છે કરશે નહીં તો અહીંયા આવશે નિષેધ P અને તેથી નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે એટલે માટે Q। તો આ રીતે દલીલ માટેના રૂપનું જે સ્થાનાપતિ નિદર્શન છે એની અંદર દલીલ માટેના કોઈ પણ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે કે એ રૂપ જે છે એમાં રજૂ થઈ શકે તેવી રૂપની એટલે કે એ રૂપ દલીલની વ્યાખ્યા છે અને એના આધારે આપણે આ બનાવી શકીએ। હવે દલીલ માટે જે એનું રૂપ અને એનું સ્થાનાપતિ નિદર્શન આપણે જોયું। હવે એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત કોને કહેવાય એની માહિતી મેળવીએ કે દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા શું છે। તો પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે એની અંદર એનું આધાર વિધાન સત્ય હોય તો એનું ફલિત વિધાન પણ સત્ય જ હોય તો તે દલીલ કેવી ગણાશે પ્રમાણભૂત કહેવાય। એટલે કે એની અંદર આધાર વિધાન પણ સત્ય હોય અને એનું ફલિત વિધાન પણ સત્ય હોય તો તે દલીલ પ્રમાણભૂત કહેવાય। તમને પરીક્ષામાં વ્યાખ્યામાં પૂછાય એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે પ્રમાણભૂત દલીલ કોને કહેવાય તો ત્યારે તમારે આ ડેફિનેશન લખવાની કે પ્રમાણભૂત દલીલની અંદર શું હોય કે એના આધાર વિધાન પણ સત્ય હોય અને એનું જે ફલિત વિધાન છે એ પણ સત્ય હોય તો તે દલીલ એનું વિધાન પણ સત્ય જ હોય છે અને તે દલીલ પ્રમાણભૂત સાબિત થાય। તે જ રીતે અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય તો કે અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાન સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન અસત્ય હોય છે। એટલે આની અંદર ખાલી તમારે એક જ વસ્તુ યાદ રાખવાનો છે કે અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય તો કે એની અંદર એનું આધાર વિધાન જે છે એ સત્ય હોય હોવા છતાં એનું જે ફલિત વિધાન જે છે એ અસત્ય હોય તો એને અપ્રમાણભૂત દલીલ કહેવાય। હવે આ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત દલીલ વિશેના તમારે આગળ સત્યતા કોષ્ટકો બનાવવાના આવશે તો ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે। અને એની અંદર મિત્રો એક બીજી વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલના આધાર વિધાનોને અને એટલે કે સમુચ્ચયથી જોડીને રજૂ કરવાનો એક રિવાજ છે કે નિયમ છે। ધારો કે આધાર વિધાનો એકથી વધુ હોય તો એ આધાર વિધાનોને એનાથી એટલે કે સામુચિક વિધાનથી જોડવાનું હોય છે તો એ પણ તમારે યાદ રાખવાનું કારણ કે તમને પરીક્ષામાં જ્યારે આ રીતે વાક્યો આપેલા હોય તો તેવા સમયે તેનું દલીલ માટેનું રૂપ તમારે બનાવવાનું હોય અને પછી એનું સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું છે। એની રીતે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છે। તો આ રીતે જ્યારે વિધાનો આપેલા હોય તો તેવા સમયે એકથી વધુ આધાર વિધાન હોય તો ત્યારે એને જોડવા કઈ રીતે તો કે એનાથી સમુચ્ચયથી એને જોડવાનું છે। હવે એના માટે આપણે જો ઉદાહરણ જોઈએ તો કે જો કવિ છે તો
કલાપી કલ્પનાશીલ છે। હવે આ ઉદાહરણને આધારે આપણે સમજીએ કે જો કલાપી કવિ છે એના માટે ધારો કે આપણે લઈએ પી અને કલાપી કલ્પનાશીલ છે તો એના માટે આપણે શું લઈએ ક્યુ અને જો અને તો આપ્યું છે એટલે શું આવે શરતી। તો જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે એટલે પી શરતી ક્યુ અને કલાપી કવિ છે તો પી અને માટે તેથી કવિ કલાપી કલ્પનાશીલ છે એટલે અહીંયા શું આવશે પી શરતી ક્યુ એટલે એ દલીલ માટેનું રૂપ કહેવાશે તો પી માટે ક્યુ। તે જ રીતે હવે ધારો કે કોઈ ઉદાહરણમાં તમને કૌંસ આપેલો હોય તો ત્યારે તેને કઈ રીતે બનાવવાનું છે જોઈ લો કે જો પછી કૌંસમાં છે કે તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો તો તમને સફળતા મળે છે। હવે આ જે વિધાન છે એની અંદર જુઓ કે તમે મહેનત કરો છો તો એના માટે ધારો કે આપણે લઈએ પી અને ધીરજ રાખો છો તો આને માટે શું આવશે સમુચ્ચય। ધીરજ રાખો છો એના માટે આપણે લઈએ ક્યુ તો પી સમુચ્ચય ક્યુ કૌંસમાં લખવાનું છે કૌંસ પૂરો અને અહીંયા જો અને તો છે એટલે શું આવે શરતી અને તમને સફળતા મળે છે તો એને આર એટલે કે એના માટે આપણે 9 લેવાનું છે કે તમને સફળતા મળે છે એટલે કૌંસમાં પી સમુચ્ચય ક્યુ કૌંસ પૂરો શરતી આર આ રીતે એનું પ્રાતિક રજૂઆત તમારે કરવાની છે અને તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો એ વાક્ય ફરી આપ્યું છે એટલે પી સમુચ્ચય ક્યુ અને તેથી તમને સફળતા મળે છે માટે આ। તો આ રીતે મિત્રો તમને ખાલી આ ઉદાહરણ પૂરતા તમને બે ઉદાહરણો બતાવ્યા છે તો એના આધારે તમારે પરીક્ષામાં પણ બીજા બનાવવાના આવશે। તમારા સ્વાધ્યાયની અંદર આ બીજા વિધાનો છે તો તેની અંદર આપણે માત્ર એક આ રીતેનું જોયું અને બીજું કૌંસ થકી જોયું તો એ રીતે તમારે બનાવવાનું છે। બીજું કે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ જે છે એના માટેના સત્યતા કોષ્ટક જ્યારે તમારે બનાવવાના હશે ત્યારે તમારે આ ડેફિનેશનના આધારે યાદ રાખવાનું છે અને સાથે આગલા વિડીયોની અંદર આપણે જે સત્યતા કોષ્ટક બનાવવાનું શીખેલા એ પણ તમને યાદ હોવું જ જોઈએ તો જ તમે આગળનું બનાવી શકશો નહીંતર તમને પછી એમાં ભૂલ પડે। એટલે જ્યારે તમે સત્યતા કોષ્ટક બનાવો તો ત્યારે આ પણ તમારે ખાસ વિશેષ યાદ રાખવાનું છે। આમાંથી ઘણી ખરી ડેફિનેશન પરીક્ષામાં તમને પૂછાય છે અને તમને સ્વાધ્યાયની અંદર જે આપ્યા છે સ્થાનાપતિ નિદર્શનો કયા છે રૂપમાળખાના સ્થાનાપતિ નિદર્શનો જણાવો એ રીતેના ઘણા બીજા ઉદાહરણો પણ છે એ પણ તમારે લખવાના છે અને સાથે સાથે તમારે આગલા જે પહેલું જે ચેપ્ટર છે એની અંદર જે 5 આપણે નિયમો શીખ્યા એ તમારે બરાબર યાદ રાખવાના છે નહીંતર જ્યારે તમે સત્યતા કોષ્ટકનું એ બનાવશો તો ત્યારે તાત્કાલિક તમને એ યાદ ન હોય તો તમે એ કોષ્ટકની અંદર જો તમે નિયમ અલગ લખી દો તો પછી તમારે એમાં ભૂલ પડી શકે। એટલે વિશેષ તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને એના આગળ આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની રીત શીખવાનું છે કે એની અંદર તમે જે દલીલ માટેની જે પ્રામાણ્યતા એટલે કે એની જે પ્રત્યક્ષ રીત કઈ રીતે બનાવશો તો કે તમને આ રીતેના જ વિધાનો આપેલા હશે અને એ વિધાનોને તમારે જો 2 વિધાન હોય અથવા 2 થી વધારે વિધાન હોય તો એને તમારે સમુચ્ચયથી જોડવાનું છે અને આ પ્રકારના જ વિધાનો હશે કે આપણે પહેલા એકવાર જોઈ ગયા કે કાં તો નિરાલી સામાન્ય પ્રવાહ પસંદ કરશે અથવા નિરાલી વિજ્ઞાન પ્રવાહ પસંદ કરશે અને જો આ રીતે તમને વિધાન આપેલું હોય અને પછી આ વિધાનને તમારે સમુચ્ચયથી જોડવાનું છે અને સમુચ્ચય થકી જોડવાનું અને પછીનું સત્યતા કોષ્ટક તમારે બનાવવાનું અને એ સત્યતા કોષ્ટક બને તો તેની અંદર જો તમારા આધાર વિધાન અને ફલિત વિધાન એ બંને જ્યારે સત્ય આવશે તો તે દલીલ પ્રમાણભૂત ગણાશે અને જ્યારે તમે આ રીતે સત્યતા કોષ્ટક બનાવો અને એની અંદર જો આધાર વિધાન સત્ય હોય પણ એનું જો ફલિત વિધાન અસત્ય આવે તો એ વિધાન કેવું ગણાશે અપ્રમાણભૂત। એટલે તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। વિશેષ તો એનાથી આગળ આપણે જ્યારે કોષ્ટક બનાવશું તો ત્યારે તમારે જે કોષ્ટકની રીત છે એ ખાસ યાદ રાખવાની છે અને તમારે એનું આ જે અત્યારે આમાં ખાલી 2 તમને બતાવ્યા છે એ ઉપરાંત બીજા હું તમને વિધાનો મોકલીશ તો તેનું તમારે લેસન કરવાનું છે અને મોકલવાનું છે। થેન્ક યુ।